બોલવાથી તો લોકો પ્રભાવિત થાય જ છે, પરંતુ સાંભળવાથી પણ અને શરીરમાં પચાવવાથી પણ ઘણું બધું લોકોના દિલ આપણે જીતી શકીએ છીએ. તેને માટે એક ઉદાહરણ જોઈએ. એક રાજાની પાસે 3 જાતની મૂર્તિ આવી અને ત્રણેય મૂર્તિ આપવામાં આવી અને તેને કહેવામાં આવ્યું કે આમાંથી કઈ મૂર્તિ શ્રેષ્ઠ છે, અને તેને માટે મંત્રીને બોલાવવામાં આવ્યો અને મંત્રીએ ત્રણેયમાં સોનાનો તાર નાખ્યો. પહેલો તાર એક કાનમાંથી જતો હતો ને બીજા કાનમાંથી બહાર નીકળતો હતો. બીજો તાર એવો હતો કે એક કાનમાંથી નાખીને મોંમાંથી બહાર નીકળતો હતો, અને ત્રીજો તાર એવો હતો જે કાનમાંથી નીકળીને પેટમાં જતો હતો. તો મંત્રીએ કીધું આ ત્રીજો જે મૂર્તિ છે તે શ્રેષ્ઠ છે. શા માટે? કારણ કે તે લોકોની વાતોને પચાવી જાણે છે. અને આજે પણ એવું જ છે. લોકો બોલવા બધા તૈયાર છે, પરંતુ સાંભળવા કોઈ તૈયાર નથી. અને આપણે જો લોકોની વાતો સાંભળીશું નહીં તો લોકો આપણા પર દોષ નાખશે, અને તેને બદલે આપણે શ્રોતા બનવું ઘણું સારું છે. અને લોકોની વાતો તમે સાંભળો તો લોકો જે વાત સાંભળશે તેના દિલ જીતી લેશે. આથી જ કહેવાયું છે કે મૌન રહેવું એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે બોલ કરવાની જે કળા છે તેના કરતાં આપણે જેને શાંતિથી સાંભળીએ છીએ તે સૌથી શ્રેષ્ઠ છે.